આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી કે જેઓ બોટાદ જિલ્લાના નાગલપર ગામના ભોજાભાઈના પુત્ર હતા, તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વાર બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ફરતા ફરતા કારેલી ગામમાં ગયા તે સમયે ત્યાં એક વૈરાગીનો આશ્રમ હતો। તેમને શ્રીજી મહારાજના સંતો સાથે ખૂબ દ્વેષ હતો, તેથી આ બંને સંતોને પકડીને ઓરડામાં પૂરી દીધા। પછી તે સંતોના નાક કાન કાપવા તૈયાર થયો। તે સમયે સ્વામિનારાયણ ભગવાને ત્યાંના શૂરવીર સત્સંગી રાઘવજી ભાઈને દર્શન દઈ સંતોને છોડાવવા આદેશ કર્યો। પછી તેઓએ તે વૈરાગીની જાયગામાં જઈ સંતોને છોડી દેવા કહ્યું। ત્યારે તે વૈરાગી તો ધોકો લઈ રાઘવજી ભાઈને મારવા આવ્યો, પણ તે ગરાસિયા હોવાથી તેમની પાસે તલવાર હતી, તે કાઢી અને ધોકો મારવા આવનાર વૈરાગીને મારી તે તેનું એક કાંડું કપાઈ ગયું। ત્યાં વળી બીજે હાથે ધોકો ઉગામ્યો ને ગાળો દેવા માંડ્યો। તે બીજી વાર તલવાર મારી તે બીજું કાંડું પડી ગયું। પછી સંતોને છોડાવી તેઓ પોતાને ઘેર ગયા। પછી દ્વેષીલા વૈરાગી બધા ભેગા થયા ને વિચાર કર્યો કે આમાં કાંઈ ગરાસિયાનો વાંક નથી। તે સ્વામિનારાયણીયો થયો ત્યારે વૈરાગીને માર્યો, માટે સ્વામિનારાયણનો પંથ ન હોય તો આપના ભગવા બેખને સુખ થાય। પછી બધાએ સાથે રહી 30,000 રૂપિયા ભેગા કર્યા ને તે વૈરાગીને ગાડામાં બેસાડીને મિયાણાને માળીએ ગયા અને રાજાને કહ્યું કે સ્વામિનારાયણ વાળાએ અમારા વૈરાગીના હાથ કાપી નાખ્યા ને અમારા શિષ્યને પ્રભાવિત કરી લીધા છે ને કળિયુગમાં પાખંડ ચલાવે છે, માટે એનો પંથ ન ચાલે તો સારું। ત્યારે રાજા કહે, તેનો પંથ કેમ કરીએ તો ન ચાલે? ત્યારે વૈરાગીઓ કહે, જે સ્વામિનારાયણીઓ થાય તેના નાક કાન કાપી લેવા ને રાવ કે ફરિયાદ પણ ન સાંભળવી, એટલે કોઈ સ્વામિનારાયણીઓ નહીં થાય અને તમારે પણ રાવ કે ફરિયાદ ન સાંભળવી, એમ કહી 30,000 રૂપિયાની લાંચ આપી। પછી તે વાતની સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી, તેથી સ્વામિનારાયણ ભગવાને બીજાને સમજાવવામાં ચતુર આ નાના વ્યાપકાનંદ સ્વામીને માળીએ મોકલ્યા ને કહ્યું કે અમે સ્વામિનારાયણ વાળાએ શું ગુંડું કર્યું છે તે તેના નાક કાન કાપવા તે દિવસે તો ન ચલાય। તે રાતે ચાલીને ગયા। તે રાજા પાસે જઈને વાત કરી કે વેખધારીએ એવો વિચાર ઘડ્યો છે કે જે સ્વામિનારાયણીઓ થાય તેના નાક કાન કાપી લેવા, તે અમારે શું કરવું? ત્યારે રાજા કહે, સાધુ રામ, તમે ધર્મવાળા સાધુ સારા છો એમ અમે જાણીએ છીએ, પણ હમણાં અમે લાંચ લીધી છે માટે અમારાથી બોલાશે નહીં। માટે તમે હમણાં થોડા દિવસ બીજે જાજો ને પછી આવજો, ત્યાં સુધીમાં લાંચ લીધી છે તે જૂનું થઈ જશે। પછી વ્યાપકાનંદ સ્વામીએ આ વાત લીંબલીના મૂળજી શેઠને કહી અને કહ્યું કે તમે બાબા સાહેબને સમજાવજો। આ રીતે તેમણે ભલામણ કરી ને પછી તેઓ ગઢપુર આવ્યા। તે વ્યાપકાનંદ સ્વામીએ ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન પાસે આવીને વાત કરી કે રાજાએ તો આમ જવાબ આપ્યો। ત્યારે મહારાજ કહે, તમારું ન સાંભળ્યું ને રૂપિયાવાળાનું સાંભળ્યું, પણ તમારી રક્ષા કરનાર આવેલ છે તે તમારી રક્ષા કરશે। પછી તે વાતની મૂળજી શેઠને ખબર પડી
ત્યારે મૂળજી શેઠે એક કારભારીને રામાયણ ભણાવેલી. તે માણસ બાબા સાહેબના લશ્કરમાં રહે. પછી મૂળજી શેઠે તેના ઉપર કાગળ લખ્યો જે રાવણને જ્યારે આંધી આવી ત્યારે ઋષિ પાસે વેરો માગ્યો. તે માટાણે બાવા પાસે લાંચ લઈને સ્વામિનારાયણીઓ થાય તેના નાક કાન કાપવા એવો વિચાર ઘડ્યો. એ આંધી આવી લાગે છે, પણ કોઈ તપાસીને જોતા નથી જે સ્વામિનારાયણ વાળા શું ગુંડું કામ કરે છે જે તેના નાક કાન કાપવા. એવી ઘણી હકીકત લખીને લખ્યું કે આ કાગળ બાબા સાહેબને વંચાવજો ને સહુ વિચાર કરજો. પછી તે કાગળ તેમને બાબા સાહેબના લશ્કરમાં રહેલા સ્નેહી કારભારીને મોકલ્યો. કારભારીએ તે પત્ર વાંચ્યો ને સહુને સંભળાવ્યો. તે સાંભળીને સહુ વિચારમાં પડી ગયા ને કહે કે વાત સાચી છે, માટે આપને જે ઠરાવ કર્યો છે, બહાર પાડ્યો છે, માટે તે બજાવવો નહીં. આ વાતની સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી, તેથી શ્રીહરિ બહુ રાજી થયા ને કહે કે મુક્તાનંદ સ્વામી કાગળ લખે ને જેવી બુદ્ધિ હોય તેવી મૂળજી શેઠની બુદ્ધિ છે. આ રીતે નાના વ્યાપકાનંદ સ્વામી અને મૂળજી શેઠને માધ્યમ બનાવી સ્વામિનારાયણ ભગવાને સંતોની રક્ષાનો બંદોબસ્ત કરાવ્યો હતો. એકવાર ડાંગરવા ગામમાં સ્વામિનારાયણ ભગવાને આત્માનંદ સ્વામીને કહ્યું કે આ રોળાનંદ બહુ સાવધાન દેખાય છે. ત્યારે સ્વામી કહે, મહારાજ, આ તો જેટલો બહાર નથી એટલો અંદર છે. સભામાં ચૂપચાપ બેઠો હોય, પણ આગળ બીજા સંતો બેઠા હોય એને પાછળથી સળી કરે, કપડું ખેંચે, ઠોન્હા મારે અને પછી હસે. જો કોઈ સાધુ તેને કાનિક કહેવા જાય કે એ આ શું કરે છે, ખબર નથી પડતી, એ વખતે અવળો બાજે બૂમો પાડી ઉઠે, ઓ બાપ રે, આણે મને માર્યો, એમ બીજાને ભોંઠા પાડે. એટલે અમારે એની બહુ ચિંતા રાખવી પડે છે. વળી અમે કૂવે નહાવા ગયા હોઈએ તો એને ભેગો ન રખાય. રખેને બાજુમાં ઊભેલાને કૂવામાં ધક્કો મારી દે એવો ડાહ્યો છે. તે સાંભળીને શ્રીજી મહારાજ કહે, આ તો બરાબર ન કહેવાય. આટલી વાત થયા પછી શ્રીજી મહારાજ સંતો સાથે કરજીસણ પધાર્યા ને આંબલીના વૃક્ષ નીચે સભા કરી. અહીં થોડો આનંદ કર્યો. પ્રભુએ રોળાનંદને બોલાવ્યો. અલ્યા, તને બાથો બાથ લડતા આવડે છે? ત્યારે તે કહે, હા, આવડે છે ને. રોળાનંદે જવાબ દીધો. ત્યારે શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કે તમે અને રોળાનંદ બે બાથમ બાથ લડો. જોઈએ તો ખરા કોના માંગ બળ ઘણું છે. પછી તો કુસ્તી જામી. રોળાનંદ અને વ્યાપકાનંદ સ્વામી બંને બાથમ બાથ લડવા માંડ્યા. તેમાં વ્યાપકાનંદજીએ રોળાનંદને 3 વાર પછાડ્યો. તેના ધબાકા થયા. સભામાં વાહ વાહ થવા માંડી. શ્રીજી મહારાજ પણ હસવા લાગ્યા. સંતો હસવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાને ફરી લડવાનું કહ્યું. ત્યારે પછડાયેલા રોળાનંદે કહ્યું, એની સાથે હું નહીં લડું. આ તો મોટા છે, બીજાને બોલાવો. પછી બીજા સંત લડવા આવ્યા. તેણે પણ રોળાનંદને 5 વાર પછાડ્યો. તે ઢીલા થઈને રોળાનંદ કહે કે આની જોડે પણ નહીં લડું. ત્યાં સ્વામિનારાયણ ભગવાને રાઠોડિયાને લડવાનું કહ્યું. એટલે રાઠોડિયો ને રોળાનંદ સામસામી કુસ્તી કરવા માંડ્યા. રાઠોડિયાએ પણ રોળાનંદને 5 વાર પછાડ્યો. પછી કંટાળીને રોળાનંદ કહે, હવે કોઈની સાથે લડવું નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે અલ્યા ક્રોધ કર. ત્યારે તે રોળાનંદ કહે, જે હવે ક્રોધ તો જાતો રહ્યો.
આ રીતે આ વ્યાપકાનંદ સ્વામી દ્વારા શ્રી હરિએ રોલાનંદનો ગર્વ ઉતાર્યો હતો. આ નાના વ્યાપકાનંદ સ્વામી આજીવન ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા હતા. તેમના ગુણોને જોઈને વડોદરાવાસી ભક્તોને તેમના પ્રત્યે ખૂબ જ આદર ભાવ રહેતો. સંવંત 1882માં સ્વામિનારાયણ ભગવાન વડોદરા પધાર્યા. વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડે સ્વામિનારાયણ ભગવાનની 9 ગજા હાથી ઉપર બેસાડી ભવ્ય સવારી કાઢી.